જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે વઘારેલો મોરૈયો બનાવીશું। વઘારેલો મોરૈયો બનાવવા માટે આપણે એક વાડકી મોરૈયો લીધો છે, વજનમાં 250 ગ્રામ છે। લીમડીના પાન 5-6 લીધા છે। એક બટાકું લીધું છે, ઝીણું સમારીને। વઘાર માટે તેલ લીધું છે અડધી વાડકી। ફરારી મીઠું લીધું છે। 3 ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે। 1 ચમચી જીરું લીધું છે। ઉપવાસ માટે આપણે આ મોરૈયો બનાવીએ છીએ, એટલે અંદર હળદર એડ કરવાની નથી। મોરૈયો બનાવવા માટે આપણે પહેલા એક તપેલીમાં તેલ લઈ લઈશું। જીરું, લીલા મરચાં, લીમડીના પાન, બટાકું, બટાકાને સારી રીતે સાતળી લઈશું। બટાકું સતળાઈ ગયું છે, તો આપણે મોરૈયો એડ કરી લઈશું। આવા 3 ગ્લાસ પાણી એડ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। ફરાળી મીઠું જ એડ કરવાનું છે। મોરૈયો એકદમ ઓછા ટાઈમમાં રેડી થઈ જાય છે। પાંચ મિનિટ સુધી એને ચડવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, તો મોરૈયો રેડી થઈ ગયો છે આપણો। મોરૈયો રેડી છે, તો આપણે સર્વ કરી લઈશું। મોરૈયો રેડી થઈ ગયો છે, તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।